સરસ મજાના ભજનો ગાતા ગાતા 163 વડીલ બંધુઓ મણિદીપ મંદિરે પહોંચ્યા. મંદિરમાં દર્શન કરતા પહેલા પણ રાસ ગરબા લેતા લેતા મંદિરમાં દરેક માતાજીના ભાવપૂર્વક દર્શન કર્યા. દર્શન કરીને હોલમાં જયેશભાઈ ક્વિઝની રમત રમાડવાની શરૂઆત કરી અને કમિટીના સદસ્યો નાસ્તાની તૈયારીમાં લાગી ગયા. દરેકને જલેબી અને ગાંઠિયા જેમ આપણને નાસ્તો અહીંયા જગ્યાએ દેવામાં આવે છે તે જ રીતે ત્યાં પણ નાસ્તો લોકો જ્યાં બેઠા હતા તે જગ્યાએ નાસ્તો દેવામાં આવ્યો. નાસ્તો દીધા પછી પ્રશ્નોત્તરી અને પ્રશ્નોત્તરીમાં જેનો પ્રશ્ન જવાબ સાચો પડે 10 રૂપિયા. બહેનો માટે સામાજિક પ્રશ્નો હોય, ઘરના પ્રશ્નો હોય, વિદ્યાર્થી માટે માર્કશીટ હોય, વેપારી માટે ધંધાનો હોય, નોકરિયાત માટે પણ નોકરીના પ્રશ્નો હોય, અલગ અલગ પ્રશ્નો હોય છે. એને કારણે માનસિક તણાવ, સ્ટ્રેસ આપણે વધી ગયો છે. એટલે એ બધાના નિરાકરણ માટે, નિવારણ માટે હૂફ અને સૂચન માટે અમે સલાહ નથી આપતા, પણ ફક્ત સૂચન કરીએ છીએ. કોઈ પણ જાતની સેવા આ પ્રકારની હોય તો ગમે ત્યારે આપણે શરૂ કરેલું છે. 3 વીક પહેલા બોલબાલા ચેરિટેબલ જે સંસ્થા છે એની ઓફિસમાં દર શનિવારે અને રવિવારે 10 થી 12 શરૂ કરવામાં આવેલું છે. આપણે ગાયોને કુંડી પાણીની મૂકવી એ બી રૂટીન કામ. થોડી વારમાં જ માનનીય પોલીસ કમિશનર HP સિંહ સાહેબ આવશે. સરકાર તેમના ઘણા ઠરાવો એવા છે કે સિનિયર સિટીઝનને લાભાલાભ અપાવી શકીએ. ઘણી વસ્તુ એવી છે, ઘણી યોજના એવી છે કે ઉપરથી ઘણું કે છે ને સોની નોટ નખાતી હોય, નીચે રૂપિયો પહોંચતો હોય ને આપણે પણ ક્યાંક લેવામાં નબળા પડતા હોય. તો આજે આ વિષય પણ આપણી પાસે છે. એટલે ખાસ કરીને વિનંતી કરું કે આજે આપણે વચ્ચે મોટા મોટા મહાનુભાવો, આપણા સ્ટીલના સોફા ટૂંકા પડે એવા મહેમાનો, અને તમે બધે તાલી આજે ફરજિયાત હું નહીં બોલું તાલી પાડો તોય પાડતો, નામ બોલી તો તમે તાલી પાડતો, એવા બધા સ્ત્રી લોકો અત્યારે ઉપર ઘણું સારું લાગી રહ્યું છે મને તમને સંબોધતા. વચ્ચે એક કિસ્સો બનેલો હતો ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એનાથી હું શરૂઆત કરું છું. એક મહિલા હતા, સિનિયર સિટીઝન, જેઓ એકલા રહેતા હતા. એમના ત્યાં થોડો સમય પહેલા એક કામવાળા બેન હતા જે નોકરી છોડીને જતા રહેલા, અને એ બેન અને એમના બીજા કેટલાક લોકોએ સાથે મળીને, કામવાળા બેન અને બીજા કેટલાક લોકોએ બપોરના સમયે વૃદ્ધા એકલા રહેતા હતા તેમના ત્યાં આવીને, કારણ કે બેન કામવાળા બેનને ઓળખતા હતા વૃદ્ધા જે હતા એ, જેથી કરીને એમણે દરવાજો ખોલ્યો અને અંદર બેસાડ્યા બધાને. ત્યારબાદ વૃદ્ધાની હત્યા કરીને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓને લૂંટ કરીને આ લોકો ચાલ્યા ગયેલા. અને આ બાબત બન્યા પછી ખરેખર રાજકોટ પોલીસને પણ એ થયું કે બહુ જ નિંદનીય બનાવ હતો. અમે આરોપીને તો પકડી લઈએ છીએ, અમારી ઇન્વેસ્ટિગેશન જે તાત્કાલિક શરૂ થઈ ગઈ, આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લીધા અને જે કાયદાકીય પ્રોસિજર છે તો ચાલુ જ છે. પણ અત્યારે હાલ આપણે વાત કરું તો દરેક પોલીસ સ્ટેશન જે છે એને એક કામગીરી સોંપવામાં આવેલી છે. દરેક પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા પણ સિનિયર સિટીઝન્સ છે, જે લોકો એકલા રહી રહ્યા છે, મતલબ કે બંને જણા પતિ પત્ની સિનિયર સિટીઝન્સ છે અને એમની સાથે કોઈ નથી, અથવા તો એકલા કોઈ રહી રહ્યા છે, એકાકી કોઈ છે કે વૃદ્ધા જે છે, તો એ દરેકને એક અમે ડેટાબેઝ બનાવી રહ્યા છે. અમે એમની નોંધણી કરી રહ્યા છે, એમના નામ અને એડ્રેસ અને દરેક વસ્તુ અને વિગતો સાથે દર અઠવાડિયે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે આવતા હો, દર અઠવાડિયે કમસે કમ એકવાર તમારી મુલાકાત લેશે, આવશે એક માણસ પોલીસ તરફથી. તમને કોઈ તકલીફ થઈ રહી છે કેમ, ઘણી બધી પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, એકલા રહેતા હોય અથવા તો સિનિયર સિટીઝન હોઈએ અને આજુબાજુમાંથી બીજી કોઈ પરેશાની ઊભી થાય, કોઈ ત્રાસ હોય અને તમે એ બાબતે કશું કરી શકતા ના હો,
તો એક કામગીરી ચાલુ છે. તમારામાંથી જે લોકોના નામ નોંધાયેલા ના હોય તો એ અહીંયા જયેશભાઈને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને પણ એ નોંધાવી શકો છો અને એ